ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ જેમાં ચેપ્ટર 2નું રિવિઝન કરીશું. તમારે વીકલી ટેસ્ટમાં જે પૂછાવાનું છે એવા અઘરા પ્રશ્નોનું આપણે આજે રિવિઝન, કદાચ કોઈ વસ્તુ અઘરી લાગતી હોય તો રિવિઝન કરી અને ફરી એકવાર સમજી લઈએ. જુઓ, તમારી આઈ બુકમાં એક્ટિવિટી 2 પેજ નંબર 20. એક્ટિવિટી 2 પેજ 20. તો પેલું તમારે અહીંયા જો પ્રશ્ન છે, ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમારે ચિત્ર આપેલું છે પેન. અને એની નીચે તમારે સ્પેલિંગ પણ કૌંસમાં અહીંયા લખેલા છે. પેન અને ગ્લાસ, GLASS ગ્લાસ. હવે આ રીતનું તમારે આપેલું હશે તો તમારે અહીંયા સેન્ટેન્સ આપેલું છે ને એમાં એક બ્લેન્ક આપેલી છે. સેન્ટેન્સ શું છે? ધીસ ઇઝ એ બ્લેન્ક. ધીસ ઇઝ એ બ્લેન્ક. હવે અહીંયા તમારે ચિત્ર જોઈ અને બેમાંથી જે તમને સાચું લાગે એ અહીંયા લખવાનું છે. તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, પેન અને ગ્લાસ. તો આ ચિત્ર શેનું છે? પેનનું. તો તમારે ખાલી જગ્યામાં પેનનો સ્પેલિંગ લખવાનો છે. ધીસ ઇઝ એ પેન. હવે એ જ પ્રમાણે બીજા ચિત્રમાં આપેલું છે બોલ. બોલ આપેલો છે. અને બે કૌંસમાં જે આપેલા છે ત્યાં બેટ, BAT બેટ લખેલું છે અને બીજું BALL. જો તમને બોલનો સ્પેલિંગ આવડતો હશે તો તમને ખાલી જગ્યા પૂરતા આવડશે. પણ આ બેમાંથી કયો સ્પેલિંગ બોલનો છે એ ખબર જ ના હોય તો તમને ખાલી જગ્યા ન આવડે. માટે આવા જે નાના નાના સ્પેલિંગ છે એવા તમારે ખાસ પાકા કરવાના છે. એમાં સેન્ટેન્સ શું છે? ધીસ ઇઝ એ બ્લેન્ક. અહીંયા પણ ધીસ વાળું વાક્ય છે. ધીસ ઇઝ એ બ્લેન્ક. હવે બોલનો સ્પેલિંગ શું થશે? BAT કે BALL? તો BAT એટલે તો બેટ થાય, તો બોલમાં શું આવે? BALL બોલ. એના પછીનું ચિત્ર છે. હવે એક બધા ધીસવાળા જ વાક્યો છે, જોઈએ પાછળ. આ અહીંયા જે ચિત્ર આપેલા છે એમાં દરેક વાક્ય ધીસ વાળું જ છે. તમારે ફક્ત ચિત્ર જોઈ અને સાચું સ્પેલિંગ ખાલી જગ્યામાં લખવાનો છે. તો જો તમને સ્પેલિંગ આવડતો હશે તો ખાલી જગ્યા આવડશે. અહીંયા ખુરશીનું ચિત્ર છે. ચિત્ર દોરતી નથી, ફક્ત અહીંયા ખુરશી તમને લખી આપેલું છે અને એની બાજુમાં તમારે બે ખાલી જગ્યા આપેલી છે જેમાં લખેલું છે CHAIR અને બીજું લખેલું છે TABLE. તો બેમાંથી સાચું શું છે? ધીસ ઇઝ એ બ્લેન્ક. તો અહીંયા ખુરશી છે, તો ખુરશીનો સાચો સ્પેલિંગ કયો છે? CHAIR આવે કે TABLE? તો અહીંયા આવશે ચેર. CHAIR ચેર એટલે ખુરશી અને TABLE એનો અર્થ થશે ટેબલ. પછી છે રોઝ એટલે કે ગુલાબ. ગુલાબનું ચિત્ર આપેલું છે અને કૌંસમાં શું લખેલું છે? ROSE અને બીજું લખેલું છે LOTUS.
ખાલી જગ્યા જુઓ, ધીસ ઇઝ એ બ્લેન્ક. એના માટે તમારે ખાસ ફરી એકવાર કહું છું કે અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એ દરેક ચિત્રનો તમે સ્પેલિંગ પાકો કરશો તો જ ખાલી જગ્યા આવડશે. અત્યારે તો તમે જોઈને લખી નાખો, પણ પછી જ્યારે તમારે સ્કૂલ ચાલુ થાય ત્યારે તકલીફ પડશે. એટલે ખાસ આ બધા સ્પેલિંગ તમારે નાના નાના 2 થી 3 વાર નોટબુકમાં લખી અને પાકા કરવાના છે. તો રોઝનો સ્પેલિંગ થશે, રોઝ એટલે કે ગુલાબ, ROSE, રોઝ એટલે ગુલાબ. તો આ પ્રમાણે તમારે ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. વીકલી ટેસ્ટમાં પૂછાય કે ન પૂછાય, પણ અહીંયા આપણે લાઇનમાં દરેક પ્રશ્નનું રિવિઝન જોતા જઈએ. તો ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરો. એમાં પણ ચિત્ર આપેલું છે અને જુઓ પેલું છે બોટલનું ચિત્ર, બોટલ, જેમાં લખેલું છે ગીવ મી એ બ્લેન્ક. આની નીચે કૌંસમાં શું લખેલું છે? વોટર બોટલ અને પેન્સિલ. પેન્સિલ. અને સેન્ટેન્સ આપેલું છે give me a blank. તો ચિત્રમાં શું આપેલું છે? પેન્સિલ આપેલી છે કે વોટર બોટલ આપેલી છે? તો અહીંયા તમારે બોટલ આપેલી છે તો ખાલી જગ્યામાં એ લખવાનું છે. ચિત્રમાં આપેલું હોય એ, તો અહીંયા આપણે લખીશું વોટર બોટલ, વોટર બોટલ. હવે એના આધારે આપણે બીજું વાક્ય બનાવીશું. ગીવ મી એ વોટર બોટલ એટલે કે મને પાણીની બોટલ આપો. બીજું વાક્ય છે ધીસ ઇઝ એ વોટર બોટલ, વોટર બોટલ. તો દરેકમાં આ રીતે વાક્ય બનાવવાનું છે કે પેલું વાક્ય બધાયમાં ગીવ મી આપેલું જ છે. અહીંયા તમારે ચિત્રને આધારે બેમાંથી જે સાચો સ્પેલિંગ છે એ જ લખવાનો છે. તો અહીંયા વોટર બોટલ લખ્યું. હવે ધીસવાળા અને ધેટવાળા વાક્યો આપણે શીખી ગયા. તો શું લખવાનું? ધીસ ઇઝ એ વોટર બોટલ. એ આખું સેન્ટેન્સ તમારે જાતે બનાવવાનું છે. થોડું હાર્ડ છે એટલે અત્યારે આ ટેસ્ટમાં નથી લીધું, પણ ફરી બીજી ટેસ્ટ આવે અથવા ફાઇનલ ટેસ્ટમાં આવા ક્વેશ્ચન આવી શકે છે. હવે જોઈએ પેજ નંબર 24, ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7, ચિત્ર જોઈને પ્રશ્નનો જવાબ લખો. ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ લખો. લગભગ બધા પ્રશ્નમાં ચિત્રો આપેલા જ છે અને આપણે એના આધારે જ આ પેપર કાઢેલું છે કે દરેકમાં ચિત્ર આધારે તમારે અમુકમાં સ્પેલિંગ આપેલા હશે અને અમુકમાં નહીં આપેલા હોય તો સ્પેલિંગ ખાસ પાકા કરવાના છે. અહીંયા ચિત્ર આપેલું છે તો એના આધારે તમારે લખવાનું છે કે વોટ ઇઝ ધીસ. અહીંયા ચિત્ર ટોપીનું છે.
અને ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? વોટ એટલે શું? વોટ ઇઝ ધીસ, આ શું છે? તો અહીંયા ટોપિક છે તો બરાબર આપણે ધીસથી વાક્ય, કેમ કે ક્વેશ્ચનમાં ધીસથી પૂછેલું છે વોટ ઇઝ ધીસ, તો જવાબમાં પહેલાં શું આવે? ધીસ જ આવે. તો અહીંયા લખીશું ધીસ ઇઝ એ કેપ. જો તમને ટોપીનો સ્પેલિંગ આવડતો હશે તો જવાબ લખતા આવડશે. માટે અહીંયા નાના નાના દરેક સ્પેલિંગ નાના જ છે, કોઈ સ્પેલિંગ એવો મોટો નથી. એક ખાલી બ્લેક, અહીંયા જે ચિત્ર આપેલા છે એમાંથી એક બ્લેક બોર્ડ, એનો સ્પેલિંગ જ મોટો છે. એમાં પણ જો તમે એના બે પાર્ટ પાડી દો, બ્લેક અને બોર્ડ, તો બ્લેકનો સ્પેલિંગ શું થાય? BLACK. કલરના સ્પેલિંગ તો આવડે જ છે, આપણે બીજા ધોરણમાં શીખી ગયા છીએ. તો બ્લેક. અને બોર્ડનો સ્પેલિંગ શું થશે? BOARD. એટલે આખો સ્પેલિંગ તમે ભેગો કરો તો શું થઈ જાય? બ્લેક બોર્ડ. આ કંઈ અઘરો નથી, બરાબર. એને તમે બે ભાગમાં વહેંચી અને આ સ્પેલિંગ પાકો કરી શકો છો. તો એના માટે તમારે સૌપ્રથમ દરેક સ્પેલિંગ પાકા કરવાના છે. ધીસ ઇઝ એ કેપ. બીજું ચિત્ર છે વોટ ઇઝ ધેટ. અહીંયા આપણે ધીસવાળું વાક્ય બનાવેલું છે. અહીંયા તમારે નકશાનું ચિત્ર આપેલું છે. નકશાને ઇંગ્લિશમાં શું કહેવાય? ચલો, વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? તો અહીંયા આપણે ધેટ આપેલું છે તો ધેટથી શરૂ કરવાનું છે. ધેટ ઇઝ એ, નકશાનો સ્પેલિંગ થશે મેપ, એટલે કે MAP. મેપ એટલે નકશો. ધેટ ઇઝ એ મેપ. જ્યારે તમે સ્પેલિંગ લખો ત્યારે આગળ જે આર્ટિકલ મૂકીએ છીએ એનું ખાસ ધ્યાન રાખવાનું કે AEIOU હોય, AEIO અને U, એનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો તમારે આગળ કયો આર્ટિકલ આવે? AN, એટલે કે N આર્ટિકલ આવશે. અને એના સિવાય કોઈ પણ સ્પેલિંગ હોય ત્યારે તમારે એ આર્ટિકલ મૂકવાનો છે. તો જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે તમારે ધ્યાનથી બનાવવાનું છે. હજુ એક ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ ધીસ? અહીંયા ચિત્ર છે પેનનું અને પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? તો જવાબ શું આવશે? ધીસ ઇઝ એ પેન. ધીસ ઇઝ એ પેન. પેનનો સ્પેલિંગ તો આવડે છે ને બધાને? PEN. પેન એટલે પેન. તો ચિત્ર જોઈ અને પ્રશ્નનો જવાબ ધીસ અથવા ધેટથી તમારે આપવાનો છે. જો પ્રશ્નમાં છેલ્લે ધીસ લખેલું હોય તો તમારે શરૂઆત ધીસથી કરવાની, અને પ્રશ્નમાં ધેટ લખેલું હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? ધેટથી. આ જે આપણે પ્રશ્ન સમજ્યા એમાં ધીસ અને ધેટનો ઉપયોગ થયો છે. તો આપણે આ ચેપ્ટરમાં શીખ્યા કે ધીસ અને ધેટ ક્યારે વપરાય છે? કે જ્યારે કોઈ વસ્તુ એક જ હોય. અહીંયા ટોપી, તો ટોપીમાં આ ચિત્રમાં એક જ ટોપી છે. નકશો આપેલો છે તો એમાં પણ એક જ છે. પેન આપેલી છે ત્યાં પણ એક જ છે. તો જ્યારે કોઈ વસ્તુ એક જ હોય ત્યારે આપણે ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો ધીસ અને ધેટનો ઉપયોગ ક્યારે કરીએ? તે આ વસ્તુ ધીસ એટલે કે નજીકની વસ્તુ માટે, અને ધેટ એટલે કે દૂરની વસ્તુ માટે. કોઈ વસ્તુ આપણી નજીક હોય, આપણી પાસે હોય ત્યારે આપણે શું કહીએ છીએ? ધીસ ઇઝ. જ્યારે દૂર હોય તો શેનો ઉપયોગ થાય છે? ધેટનો. હવે આપણે શીખીશું કે આ એક વસ્તુ હતી, એક કરતાં વધારે વસ્તુ એટલે કે બહુવચનવાળી વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? પ્રશ્ન એના એ જ છે. એક કરતાં વધારે વસ્તુમાં આપણે શેનો ઉપયોગ કરીશું? અગાઉ આપણે પાઠ, આ લેક્ચર, ચેપ્ટર ચાલુ હતું
ત્યારે આપણે શીખ્યા કે બહુવચન એટલે કે એકથી વધારે વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ કે જો નજીકની વસ્તુ હોય તો ધીસની સામે ધીસની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ ધીઝ, ધીસની જગ્યાએ મૂકીશું ધીઝ, અને ધેટની જગ્યાએ ધોઝ. એકથી વધારે વસ્તુ હોય એક જ વસ્તુ હોય ત્યારે ધીસનો ઉપયોગ કરીએ છીએ અને એકથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે ધીઝ THESE ધીઝ એટલે કે નજીકની કોઈ વસ્તુ હોય પણ એક કરતાં વધારે હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે અને દૂરની વસ્તુ એક કરતાં વધારે હોય ત્યારે ધોઝનો ઉપયોગ થાય છે. તો હવે આના આધારે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. તો પહેલા ચિત્રમાં તમને પેન્સિલ દેખાય છે પણ એ પેન્સિલ કેટલી છે 3 પેન્સિલ છે, બરાબર છે. અહીંયા તમને ચિત્રમાં 3 પેન્સિલ આપેલી છે. 1 2 અને 3. આ 3 પેન્સિલો આપેલી છે. તો આ પેન્સિલ છે એ આપણાથી નજીક છે કે દૂર, તો આપણે પહેલા પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધીઝ THESE. હવે આપણે અહીંયા સમજ્યા કે ધીઝ ક્યારે વપરાય કે નજીકની વસ્તુ એક કરતાં વધારે હોય ત્યારે ધીઝ વપરાય છે. તો આ પેન્સિલ આપણી નજીક છે માટે અહીંયા શું વપરાણું છે ધીઝ. તો અહીંયા જવાબમાં પણ આપણે ધીઝ જ લખવાનું છે. તો આપણે લખીશું ધીઝ આર. અહીંયા આર આવશે કેમ કે એક કરતાં વધારે છે તો ઇઝની જગ્યાએ શું આવે આર. ધીઝ આર પેન્સિલ્સ. એક કરતાં વધારે હોય ત્યારે છેલ્લે બહુવચનમાં એસ લાગે છે. અહીંયા પેન્સિલ છે એ 3 છે એટલે કે એક કરતાં વધારે છે તો પેન્સિલનો સ્પેલિંગ લખો ત્યારે છેલ્લે શું લગાવવાનું છે એસ લગાવવાનું છે. ધીઝ આર પેન્સિલ્સ. આમાં કોઈ આર્ટિકલ આવશે નહીં. આર્ટિકલ એટલે કે એ અને એન ક્યારે મુકાય છે કે જ્યારે એક જ વસ્તુ હોય ત્યારે આર્ટિકલ એ અથવા એન મુકાય છે. જો એકથી વધારે વસ્તુ હોય એટલે બહુવચનનું વાક્ય હોય ત્યારે આર્ટિકલ મુકાતો નથી. ઇઝની જગ્યાએ શું આવે છે આર આવે છે. ધીઝ આર પેન્સિલ્સ એટલે કે છેલ્લે જ્યારે તમે બહુવચનમાં વાક્ય બનાવો ત્યારે એસ લાગે છે. આ જ મુજબ બીજું ચિત્ર છે દડાનું. તો એમાં પણ 3 દડા આપેલા છે. 1 2 અને 3. હવે એ દડા નજીક છે કે દૂર છે તો આપણે પહેલા પ્રશ્ન જોઈએ. એના આધારે આપણને ખબર પડે કે દડા છે આપણી નજીક છે કે દૂર છે. તો પ્રશ્ન શું આપેલો છે વોટ ઇઝ ધોઝ. એટલે કે દૂરની વસ્તુ છે, બરાબર છે. અહીંયા આર ફરી પાછી અહીંયા મિસ્ટેક થઈ કે વોટ આર ધોઝ. તો જવાબમાં તમારે પહેલાં ધોઝ લખવાનું છે. ધોઝ આર બોલ્સ. BALL અને બહુવચનમાં એસ લગાવવાનો એટલે શું બની જાય બોલ્સ. બીજા ચિત્રો જોઈએ. હું અહીંયા વાંચું છું, તમારી બુકમાં જોતા જવાનું છે. વોટ આર ધઝ. તો ધીઝ આર ટ્રીઝ. ટ્રીઝ એટલે કે ઝાડ એકથી વધારે છે ને. પછી વોટ આર ધીઝ. તો ધીઝ આર ક્રેયોન્સ. ક્રેયોન્સ એટલે કે મીણિયા કલર.
વોટ આર ધીઝ? તો ધીઝ આર બુક્સ, ચોપડીઓ. વોટ આર ધીઝ? તો ધીઝ આર પેન્સ. વોટ આર ધોઝ? તો ધોઝ આર બેટ્સ. વોટ આર ધોઝ? તો ધોઝ આર સ્પેરો. આ પ્રમાણે તમારે લખવાનું છે. એના પછીનો ક્વેશ્ચન, યસ અથવા નોમાં જવાબ આપો. તો એ આપણે શીખી ગયા છીએ, સહેલું જ છે કે ચિત્રના આધારે તમારે સેન્ટેન્સ નીચે આપેલું હશે એની નીચે ગુજરાતી પણ લખેલું છે, ફક્ત તમારે યસ અથવા નોના બોક્સમાં ટીક કરવાનું છે. જુઓ, પેલું છે ઇઝ ઇટ એ ટ્રેન, એટલે કે શું તે ટ્રેન છે? તો ચિત્રમાં તમને દેખાય છે ટ્રેન? હા, તો તમારે શેમાં ટીક કરવાનું? યસમાં. YES, યસ એટલે કે હામાં જવાબ, અને NO, નો એટલે કે ના. તો તમારે યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. અને છેલ્લે એક્ટિવિટી 4 પેજ નંબર 36 છે. એમાં તમારે પ્રાણીઓના જોડકા આપેલા છે, પ્રાણીઓ અને પક્ષીઓના જોડકા આપેલા છે. તો એક્ટિવિટી 4ના એ જોડકાના દરેક સ્પેલિંગ તમારે પાકા કરવાના છે. મંકી, ડોગ, લાયન, ફોક્સ, આ દરેક સ્પેલિંગ તમારે પાકા કરવાના છે અને એના આધારે જોડકા જોડવાના છે. તો આજની તમારી વીકલી ટેસ્ટ છે એમાં તમારે આ મુજબના ક્વેશ્ચન પૂછાશે, તો તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી ફરી આપણે બીજા ચેપ્ટરનું રિવિઝન કરીશું.